નમસ્કાર મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે, જે સાબરકાંઠા જિલ્લાના દેરોલ ગામમાં સાબરમતી નદીના કિનારે સ્થિત છે। શ્રી બિલેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી 18 કિલોમીટરના અંતરે દેરોલ ગામના સીમમાં સ્થિત છે। તો મિત્રો, મંદિર સુધી પહોંચવા માટે સૌથી પ્રથમ તમારે હિંમતનગર વિજાપુર રોડ ઉપર આવેલા દેરોલ ગામમાં જવું પડશે અને દેરોલ ગામથી લગભગ 1 થી 1.5 કિલોમીટરના અંતરે સાબરમતી નદીના કિનારે શ્રી બિલેશ્વર મહાદેવનું મંદિર સ્થિત છે। મંદિર એટલી રમણીય અને શાંત જગ્યાએ આવેલું છે કે તમે એકવાર જો મંદિરની મુલાકાત લેશો તો વારંવાર ત્યાં જવાનું તમને મન થશે। મંદિરના મુખ્ય ગેટથી અંદર એન્ટર થતાં જ તમને એક વિશાળ જગ્યા જોવા મળશે। ત્યાં વિશાળ જગ્યાની વચ્ચે એક વડનું વૃક્ષ આવેલું છે અને મંદિર પરિસરમાં રાત્રિ રોકાણની પણ અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવે છે। અહીંયા આવતા કોઈ પણ ભક્તજન અહીંથી ભૂખ્યા જતા નથી, તેમને પ્રેમથી અહીંયા જમાડવામાં આવે છે। મંદિરની અંદર એન્ટર થતાં જ શંકરનાથ મહારાજની એક કુટીર આવેલી છે, જ્યાં તેમની સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે અને કુટીરની સામેની સાઈડ હનુમાન દાદાનું એક મંદિર સ્થિત છે। શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરની અંદર પ્રાચીન અને સ્વયંભૂ શિવલિંગ આવેલું છે। સાચી શ્રદ્ધા અને ભક્તિથી દર્શને આવતા દરેક ભક્તોના દુઃખ દર્દ દાદા દર્શન માત્રથી જ દૂર કરી દે છે। આશ્રમની અંદર રાત્રિ રોકાણ કરવા માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। જો તમે આશ્રમમાં રાત્રિ રોકાણ કરશો તો અહીંયા જમવાની પણ તમને વિના મૂલ્યે સગવડ કરવામાં આવે છે। એના સિવાય બીજું એક પુણ્યનું કામ આ આશ્રમની અંદર કરવામાં આવ્યું છે કે આજુબાજુના ગામના જેટલા પણ કૂતરાઓ છે એમના માટે રોજ અહીંથી રોટલા બનાવીને તેમને ખવડાવવામાં આવે છે। તો મિત્રો, જ્યારે પણ તમે હિંમતનગરથી વિજાપુર સાઈડ જઈ રહ્યા છો તો દેરોલ ગામમાં આવેલા શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાનું ન ભૂલશો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો।